જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એટલે કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 જે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એટલે જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો આપણી યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેળવી શકો। જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ના થયા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જે છે એ જોઈન્ટ થઈ શકશો કે જેથી ત્યાંથી તમને જે છે એ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે અગત્યના વિડીયો જે છે એની નોટિફિકેશન તમે મેળવી શકો। તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે એ આજે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે તેના અગત્યના પ્રશ્નો વિશે વાત કરવાના છીએ। તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે જેની પરીક્ષા જીપીસીબી દ્વારા લેવામાં આવવાની છે તો તેના વિશે થોડીક વાત કરીએ તો કે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે તેના ફોર્મ ભરાવાની તારીખ જે છે એમાં વધારો થયેલો છે અને 30/6/2025 સુધી જે છે તમે ફોર્મ ભરી શકશો। જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો 30/6/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો। હવે એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેને ફોર્મ ભરવાના જે છે એ જે માસ્ટર ડિગ્રી છે એનું રિઝલ્ટ નથી આવ્યું એટલે ફોર્મ ભર્યા નથી। તો જે વિદ્યાર્થી મિત્રોને 30/6 સુધી પરિણામ આવી જાય તો તેવા વિદ્યાર્થી મિત્રો જે છે એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું ફોર્મ ભરી શકશે। તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 તો કે જીપીસીબીનું જે જૂનું પેપર જે છે એમાં તો કે આના પ્રશ્નો પૂછાયેલા છે। તો સૌપ્રથમ આપણે જે છે 2018માં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર લેવાયેલું હતું તેના જૂના પ્રશ્નો પહેલાં જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન જો આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ વોઝ ઇનેક્ટેડ ઇન ધ યર। તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે એ ક્યારે ઇનેક્ટ થયો હતો, બરાબર? તો એનો જવાબ જે છે એ એટલે તો કે ક્યારે ઘડાયો હતો તો કે ત્યારે 1986માં ઘડાયો હતો। ત્યારબાદ અંડર વિચ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ઓફિસર એમ્પાવર બાય ગવર્મેન્ટ કેન ટેક સેમ્પલ ઓફ સોઇલ ફોર એનાલિસિસ પર્પોઝ। એટલે કે જે આ એક્ટ જે છે આ એક્ટમાં જે સરકારી કર્મચારી છે, બરાબર, જે ઓફિસર જે છે એ સોઇલનું જે છે એનું એનાલિસિસ કરવા માટે એ સેમ્પલ લેવાની જોગવાઈ જે છે કયા કયા સેક્શનમાં કરવામાં આવેલી છે તો એવો પ્રશ્ન પૂછાયેલો છે તે તેનો જવાબ જે છે અહીં આપણને આપી દીધેલો છે, બરાબર। અને ત્રીજો પ્રશ્ન એવો પૂછાયેલો છે કે આ જે છે એ તો કે આ એક્ટ જે છે એક્ટ દ્વારા જે છે લેબોરેટરી જે છે એ બનાવવાની જોગવાઈ એક અથવા વધારે લેબોરેટરી બનાવવાની જોગવાઈ કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે, કયા સેક્શનમાં આપવામાં આવેલી છે તો તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે। તો આવા પ્રશ્ન જે છે જીપીસીબી દ્વારા પૂછવામાં 2018માં આવ્યા હતા। તો હવે જે છે જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ માટે અગત્યના જે પ્રશ્નો જે છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો પહેલાં જે છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એ 1986નો કાયદો છે, બરાબર। તો હવે એવો પ્રશ્ન પૂછાય કે 1986નો કેટલામો કાયદો છે, બરાબર? તો 1986નો જે છે એ 29મો કાયદો જે છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એ 29મો કાયદો છે એ તમારે યાદ રાખવાનું છે, બરાબર। હવે તો કે આપણે વાત કરીએ તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, બરાબર, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અને ટૂંકમાં જે છે EPA એક્ટ 1986 તરીકે ઓળખવામાં આવશે, બરાબર। ક્યારેક હું EPA બોલું તો તમારે સમજી જવાનું છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ વિશે બોલે છે। તો આ જે છે ભારતીય સંસદ દ્વારા કઈ તારીખે પસાર કરવામાં આવ્યો હતો, બરાબર? તો કે આ જે એક્ટ જે છે આ એક્ટ બનાવવાનું કારણ શું છે એના વિશે હું તમને પહેલાં જે છે એ થોડીક ચર્ચા કરી દઉં કે આ એક્ટ જે છે શા માટે બનાવવામાં આવેલો છે। તો 1972નો સમયગાળો હતો। 1972માં આપણા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી જે છે એ હતા। તો ઇન્દિરા ગાંધી તો કે 1972 જે છે એ 1972માં સ્ટોકહોમ જે છે એ સ્ટોકહોમમાં પર્યાવરણ માટે એક જે છે એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તેમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયરમેન્ટ જે છે નામની એક બેઠક બોલાવવામાં આવી અને આ જે બેઠક જે છે એ બેઠકમાં પર્યાવરણ માટેની ચર્ચા કરવામાં આવી। પર્યાવરણીય જે ફેરફારો થયેલા છે તેના વિશે જે છે આખી શું કરવું જોઈએ, શું નિયમો બનાવવા જોઈએ તેના વિશે જે આખી ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ જે છે એ જુદા જુદા એક્ટ જે છે એ પસાર કરવામાં આવે છે। તો ત્યારે જે છે
1972માં આપણા ઇન્દિરા ગાંધી છે એ ઇન્દિરા ગાંધી ત્યાં જાય છે, બરાબર, આ જે ચર્ચામાં ભાગ લે છે. અને ત્યારબાદ જે છે એ તો કે પર્યાવરણને લગતું જે કંઈ કામગીરી હોય એના માટે જે છે એક્ટ બનાવવામાં આવે છે. તો 1972 જે છે એ 1972 પછી આપણા ભારતમાં પાણી માટેનો એટલે કે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ જે છે 1974માં આવે છે, બરાબર. ત્યારબાદ તો કે હવા એટલે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ જે છે એ ક્યારે આવે છે, તો કે 1981માં આવે છે. આ બે કાયદા જે છે એ આ બેઠક સ્ટોકહોમમાં જે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ જે છે એના ઉપર થયા બાદ આ જે છે બે એક્ટ જે છે એ આવે છે. હવે તો કે આ જે એક્ટ છે આ એક્ટ ક્યારે ભારતીય સંસદ દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો હતો, કયા વર્ષે ઇનેક્ટ કરવામાં આવ્યો હતો, તો આ જે કાયદો જે છે એ 23 મે 1986ના રોજ ઇનેક્ટ એટલે કે પસાર કરવામાં આવ્યો હતો. તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી બની શકે છે, બરાબર. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એ ભારતીય સંસદ દ્વારા 23 મે 1986ના રોજ અમલમાં પસાર કરવામાં આવ્યો હતો, બરાબર. અહીં તો કે તમારે પસાર ક્યારે થયો તો કે 23 મે 1986. હવે આગળ આપણે જોઈશું તો કે અમલ ક્યારે થયો હતો, બરાબર. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ બંને તારીખો તમારા માટે ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ભારતમાં કઈ તારીખે અમલમાં આવ્યો હતો. આપણે આગળ જોયું એમાં શું જોયું હતું તો કે આમાં પસાર થયો હતો તો કે ક્યારે 23 મે 1986. હવે એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે અમલમાં ક્યારે આવ્યો હતો. તો આ જે એક્ટ જે છે એ અમલમાં 19 નવેમ્બર 1986ના રોજ અમલમાં આવ્યો હતો. ક્યારે? 19 નવેમ્બર 19/11/1986, બરાબર. 19 નવેમ્બર 1986ના રોજ અમલમાં આવ્યો હતો. આ બંને તારીખ તમને યાદ હોવી જોઈએ અને આ તારીખે જે છે એ તો કે પસાર થયો હતો. તો આ બંને પ્રશ્ન તમને યાદ હોવા જોઈએ. ત્યારબાદ તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે 1986 એમાં કુલ કેટલા પ્રકરણો છે, તો કે આપણું જે બંધારણ જે છે એ બંધારણમાં પણ ટોટલ જે છે એ તો કે કેટલા પ્રકરણો છે, કેટલા ભાગ જે છે, બરાબર, બંધારણ કેટલા ભાગમાં બનેલું છે એવો પ્રશ્ન પૂછાય છે. તો અહીં જે છે એ તો કે પ્રકરણ જે છે તો કે પ્રકરણ આપણને ટોટલ કેટલા ભાગ, બરાબર, આ એક્ટ જે છે કેટલા ભાગમાં વહેંચાયેલું છે, તો આ એક્ટ જે છે એ ટોટલ 4 ભાગમાં વહેંચાયેલો છે. હવે તમને જો પ્રશ્ન એવો પૂછવામાં આ વિકલ્પ 4 ન આપેલો હોય તો તમારે 5 જે છે એ તમારે જે છે અટેમ્પ કરવાનો છે, કારણ કે આ જે છે એક્ટ છે એમાં તો કે સુધારો થયેલો છે અને એમાં અમેન્ડમેન્ટ આવેલું છે. અમેન્ડમેન્ટમાં 3A જે ભાગ જે છે એ ઉમેરવામાં આવેલો છે. એટલા માટે જો તમને 4 વિકલ્પ ન હોય તો તમારે 5 જે છે અટેન્ડ કરવાનો છે. તો કે આમાં કુલ પ્રકરણ કેટલા છે, તો કે પ્રકરણ જે છે ટોટલ 4 તો 5 છે. ત્યારબાદ તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 જે છે એમાં કુલ સેક્શન કેટલા છે, તો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો સેક્શન એટલે કે વિભાગ. આપણે તો કે ટોટલ વિભાગ તો કે આપણું બંધારણ જે છે તે બંધારણમાં કુલ જે છે કેટલા અનુચ્છેદ છે, તો બંધારણ જે છે એમાં અનુચ્છેદ કહેવામાં આવે છે. તો કે અહીં જે એક્ટ જે છે એ એક્ટમાં તેને સેક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણો જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એમાં ટોટલ 26 જે છે સેક્શન એટલે કે વિભાગ છે. તો 4 જે છે 4 અથવા તો 5 જે છે શું છે તો કે ચેપ્ટર છે. પછી તો કે સેક્શન કેટલા છે, તો કે 26 સેક્શન જે છે એ આપવામાં આવેલા છે, બરાબર. કેટલા, તો કે 26 ચેપ્ટર જે છે આપવામાં આવેલા છે, બરાબર. આ 26મું ચેપ્ટર જે છે રૂલ્સ મેનર ધીસ એક્ટ ટુ બી લેન્ડ બિફોર પાર્લામેન્ટ, બરાબર. તો આ જે 26મો છેલ્લો જે છે એ સેક્શન જે આ આપણા એક્ટમાં આપેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ઘડવામાં આવેલો હતો. હવે તો કે કોઈપણ એક્ટ જે છે આંતરરાષ્ટ્રીય કોઈપણ કાયદો જે છે એ સંસદ જે છે એ સંસદને આંતરરાષ્ટ્રીય કોઈ કરારો થયેલા હોય, બરાબર, શું છે તો કે આંતરરાષ્ટ્રીય કરારો કેવા, તો કે આંતરરાષ્ટ્રીય હોવા જોઈએ, આંતરરાષ્ટ્રીય કરારો. પછી તો કે જુદી જુદી સંધિઓ, બરાબર, એ તો કે 1972 જે છે એ 1972માં જે સ્ટોકહોમમાં જે બેઠક થયેલી હતી ત્યારબાદ ઇન્દિરા ગાંધી જે છે એ તો કે ભારતમાં આવે છે અને ભારત જે છે એ ભારતમાં આવે છે તો એ વિચારે છે કે આપણે કાયદાઓ બનાવવા છે. તો કાયદાઓ જે છે એ સંસદ જે છે એ અનુચ્છેદ 253 મુજબ આંતરરાષ્ટ્રીય કોઈ સંધિ અથવા કરારો હોય તો તેના આધારે જે છે એ
તો કે અનુચ્છેદ ભારતીય સંસદના 253 મુજબ જે છે એ કાયદાઓ બનાવવામાં આવે છે. અને ભારતનો જે આ 1986મો જે કાયદો થયેલો હતો, બરાબર, 1986મો જે એક્ટ જે છે એ 1986નો એક્ટ શા માટે? તો કે ભોપાલ દુર્ઘટના જ્યારે 1984માં થઈ, બરાબર, 1984માં ઘટના થઈ ત્યારે તો કે પ્રદૂષણ બાબતે જે છે એ ભારતીય સંસદને એવું લાગ્યું કે આપણે એના માટે જે છે એક્ટ બનાવવો જોઈશે. તો એના માટે જે એક્ટ બનાવવો જોઈશે એટલા માટે 253 મુજબ જે છે એ આ ભોપાલ દુર્ઘટનાને લીધે આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 જે છે એ અમલમાં આવેલો છે. હવે તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986ના કયા વિભાગમાં પર્યાવરણની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો તેનો જવાબ જે થાય છે આર્ટિકલ 2A, બરાબર, આર્ટિકલ 2A અથવા તો સબ જે સેક્શન જે છે એમાં 2A, બરાબર, 2A. તો આ જે છે એ તો કે કોઈ પણ, હું તમને પહેલાં વાત કરી દઉં કે આપણું જે પહેલું ચેપ્ટર જે છે, પહેલાં ચેપ્ટર પ્રારંભિક છે, પ્રાઇમરી, એમાં તો કે 2 આર્ટિકલ છે, એમ 1 અને 2 સેક્શન છે. તો પહેલો સેક્શન જે છે એમાં તો કે કાયદો જે છે એનું નામ, પછી ક્યાં ક્યાં લાગુ પડે છે તેના વિશે, અને ક્યારે અમલમાં આવેલો છે તેના વિશેનો પહેલો જે છે એ સેક્શન છે. અને બીજું સેક્શન છે કોઈ પણ એક્ટ તમે લઈ લો તો કોઈ પણ એક્ટમાં એમાં ડેફિનેશનો આપવામાં આવેલી હોય છે કે તેનો અર્થ તમારે શું લેવો. તો પર્યાવરણ જે છે એ પર્યાવરણની વ્યાખ્યા જે છે એ તમારે 2 આર્ટિકલ, બીજો એનો પેટા સેક્શન જે છે એ 2Aમાં, બરાબર, સેક્શન 2Aમાં પર્યાવરણની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આપણે આગળ જોઈશું કે પર્યાવરણની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો ભારતના હાલના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો એનો જવાબ થશે મુળુભાઈ બેરા. ત્યારબાદ તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના જે છે શું છે? તો કે ગુજરાતના મુખ્યમંત્રી છે. મુકેશભાઈ પટેલ જે વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષાના છે. અને સંજીવ કુમાર જે છે પ્રિન્સિપાલ સેક્રેટરી ક્યાંના છે? તો કે પર્યાવરણ મંત્રાલય ગુજરાત સરકારનું છે, તેના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે સંજીવ કુમાર જે છે ફરજ બજાવે છે. તો વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો કે મુળુભાઈ બેરા. ત્યારબાદ તો કે ભારતના વન અને પર્યાવરણ મંત્રી જો આપણને ખબર હોવી જોઈએ કે ભૂપેન્દ્ર યાદવ જે છે ભારતના વન અને પર્યાવરણ મંત્રી છે. ત્યારબાદ કીર્તિવર્ધન સિંહ જે છે એ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી છે. તન્મય કુમાર જે છે સેક્રેટરી છે. અને નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન છે. તો આ બંને પ્રશ્ન પણ તમને પર્યાવરણને લગતા છે તો તમને આવડતા હોવા જોઈએ. ત્યારબાદના પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 કલમ 3 શું આપે છે? તો કલમ 3 જે છે એમાં શેના વિશેની જોગવાઈ છે? તો કે કલમ 3માં કેન્દ્ર સરકારને પર્યાવરણની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાં લેવાની સત્તા જે છે એ અનુચ્છેદ કલમ 3 જે છે એટલે કે સેક્શન 3માં આપવામાં આવેલી છે. તો ચેપ્ટર 2માં એમાં કલમ જે આનું સેક્શન જે છે ચેપ્ટર 2માં સેક્શન 3 છે એમાં પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ટેક અ મેઝર ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ એન્વાયરમેન્ટ, બરાબર. તો કે પર્યાવરણ જે છે એ પર્યાવરણની ગુણવત્તા માટે સુધારવા માટે પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી છે. તો આપણે વાત કરી સેક્શન 3 વિશે. ત્યારબાદ તો કે સેક્શન 3A છે હેઠળ કેન્દ્ર સરકાર શું કરી શકે છે? તો આનો જવાબ થશે વિકલ્પ ડી. તો કે કેન્દ્ર સરકાર છે પર્યાવરણ પ્રદૂષણના નિવારણ માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન અને અમલ કરી શકે છે. ત્યારબાદ પર્યાવરણની ગુણવત્તા માટે ધોરણો નક્કી કરી શકે છે. જોખમો પદાર્થોના સંચાલન માટે પ્રક્રિયાઓ અને સલામતી પણ નક્કી કરી શકે છે. તો 3(2) મુજબ જે છે એ આવી સત્તા આપવામાં આવેલી હોય છે, બરાબર. તો પર્યાવરણ જે છે એ 3(2)માં જે છે તો કે આવી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને આ બધી જોગવાઈ જે છે એ તમે અહીં વાંચી શકો છો, બરાબર. આપણે ટૂંકમાં જે છે તેના વિશે ચર્ચા કરેલી છે. તો ફરી આપણે મળીશું એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના બીજા આર્ટિકલની ચર્ચા લઈને. જો મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી હોય તો થઈ જજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે જે છે આપણે કોમેન્ટ બોક્સમાં લખજો. અને આનું જે પેપર જે છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હોઈ શકે છે. આનો સિલેબસ આવે પછી આપણને પાકી ખબર પડશે. તો ખોટો સમય ન બગાડતા ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.